વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે લેક્ચર નંબર 19 કે જે આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં આપણે છેલ્લે ક્રોસ આલ્ડોલ સંઘનનનો ટોપિક આપણો ચાલુ હતો. મેં તમને કીધેલું હતું કે હું થોડાક હજી એક્ઝામ્પલ્સ તમારી આગળ વધારે સારી રીતે મૂકવા માંગુ છું. તમારી બુક કરતાં પણ આપણે થોડુંક વધારે એટલા માટે જોઈએ છે કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ માટેનો આ ટોપિક બહુ જ અગત્યનો છે. મેં ક્રોસ આલ્ડોલ સંઘનનમાં એવી વાત કરેલી હતી કારણ કે સ્વયં આલ્ડોલ સંઘનનમાં શું હોય છે કે બે સમાન આલ્ડીહાઇડ અથવા બે સમાન કીટોન કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન હોય અને જો એ ભેગા થાય તો એ આલ્ડોલ સંઘનન અથવા કીટોલ સંઘનન કરે. પણ એવું બને ને કે ઘણી બધી વખત ક્રોસ આલ્ડોલ સંઘનનમાં શું હોય, બે જુદા જુદા આલ્ડીહાઇડ હોય અથવા બે જુદા જુદા કીટોન હોય અથવા એક આલ્ડીહાઇડ હોય એક કીટોન હોય અને એમાંય પાછી બે પ્રોબેબિલિટી છે. બંનેની પાસે આલ્ફા હાઇડ્રોજન હશે તો તમને કુલ 4 ટૂંકમાં નિપજો મળશે. એમાંથી બે સ્વયંથી બનશે અને બે ક્રોસથી બનશે. જો કે મેં તમને એમ પણ કીધું તું ખરા કે નોર્મલી આ વસ્તુ જે છે એ જુદી પાડવી એટલે કે એની જે નિપજો જે છે એને જુદી પાડવી મુશ્કેલ છે. એટલે આમ તમે જોવા જાઓ તો એનું કોઈ બહુ જેને કહેવાય ને અમારી ભાષામાં ઔદ્યોગિક મહત્વ નથી, ઇન્ડસ્ટ્રીયલ ઇમ્પોર્ટન્સ એવું નથી. પણ એવું બને ને કે બે આલ્ડીહાઇડ બે જુદા જુદા આલ્ડીહાઇડ હોય, બે જુદા જુદા કીટોન હોય, એક આલ્ડીહાઇડ એક કીટોન હોય, પણ એમાંથી એકની પાસે આલ્ફા હાઇડ્રોજન હોય ને બીજાની પાસે ન હોય તો કુલ તમને બે જ નિપજ મળશે. એક સ્વયં જેમાં આલ્ફા હાઇડ્રોજન છે ત્યાં સ્વયંથી બનશે અને એક ક્રોસ આલ્ડોલ સંઘનનથી બનશે. તો બે નિપજ આપણને પ્રાપ્ત થાય છે. આપણને બધાને ખબર છે કે ફોર્માલ્ડીહાઇડ છે કે બેન્ઝાલ્ડીહાઇડ છે કે બેન્ઝોફિનોન છે કે ક્લોરલ છે, આવા બધા જે સંયોજનોમાં આલ્ફા હાઇડ્રોજન હોતો નથી. મેં આની પહેલાના લેક્ચર્સમાં પણ એવું બતાવ્યું હતું કે ફોર્માલ્ડીહાઇડ સાથેની પ્રક્રિયા મેં તમારી સાથે શેર કરેલી હતી કે ફોર્માલ્ડીહાઇડ એસિટાલ્ડીહાઇડ હોય તો કેવી રીતે બીટા હાઇડ્રોક્સી પ્રોપિયોન આલ્ડીહાઇડ બને, ફોર્માલ્ડીહાઇડ એસિટોન હોય તો કેવી રીતે 4 હાઇડ્રોક્સી બ્યુટેન 2 ઓન બને, એવું મેં તમને રજૂ કરેલું હતું. ત્યારે પણ મેં તમને કીધું હતું કે હજી આપણે અત્યારે છે આપણો જે ટોપિક છે એ ક્રોસ આલ્ડોલ સંઘનન. આજે ક્રોસ આલ્ડોલ સંઘનનનો આપણો આ ટોપિક હજી હું ચાલુ જ રાખું છું. રાઈટ? તમે આ જે કંઈ પણ આપણે શરૂ કરીએ છીએ અત્યારે જે સમજાવીએ છીએ લેક્ચર નંબર 17, લેક્ચર નંબર 18, લેક્ચર નંબર 19, હજી આના પછીના પણ 1-2 લેક્ચર્સ એવા આવશે કે જે થોડાક તમારા પ્રમાણે ઇમ્પોર્ટન્ટ છે એવું તમે સમજો. હવે મારે તમને અત્યારે અહીંયા એક્ઝામ્પલ કેવું આપવું છે ખબર છે? મારે તમને એક્ઝામ્પલ જે આપવું છે એ બેન્ઝાલ્ડીહાઇડનું આપવું છે. જેમ કે મારી પાસે અત્યારે છે અહીંયા C6H5CHO. આપણે બધાને ખબર છે કે આમાં આલ્ફા હાઇડ્રોજન હોતો નથી. આ જે બેન્ઝાલ્ડીહાઇડ છે એમાં આલ્ફા હાઇડ્રોજન હોતા નથી. હવે આની પ્રક્રિયા હું કોની સાથે કરવા માંગુ છું તો કે એક આલ્ફા હાઇડ્રોજન હોય ને એવો આલ્ડીહાઇડ. તો તમે જુઓ આપણે બધા ઓળખ્યા છે એસિટાલ્ડીહાઇડ છે, રાઈટ? આની પાસે આલ્ફા છે. અચ્છા, પેલા એક કામ કરો, આ બે જુદા જુદા આલ્ડીહાઇડ છે તો કે હા. અચ્છા, આની પાસે આલ્ફા હાઇડ્રોજન છે તો કે હા. આની પાસે નથી તો કે ના. તો આની સાથે સ્વયં કરી શકે તો કે હા. એટલે સ્વયંથી તો બનશે જ ને આ બે સામ સામે ક્રોસથી કરશે એટલે આનો ઇનોલેટ જે હશે એ આના ઘરમાં આક્રમણ કરશે. મેં તમને એક શોર્ટકટ આપી દીધો છે. તમે જ્યારે આની પ્રક્રિયા મંદ NaOH સાથે તમે જ્યારે કરતા હો, મંદ NaOH સાથે, હું તમને એક સિમ્પલ ટ્રીક આપી દઉં છું. હું તમને આવું કહેવા માંગુ છું કે આ તમારા C6H5 તો છે, આ C છે, અહીંયા O છે અને આ H. આટલું તો પાઈ બંધ છે ને એ શિફ્ટિંગ થઈ ગયો છે આ બાજુ, રાઈટ? અચ્છા, હવે અહીંયા છે ને ખાલી આનો આલ્ફા જે કાર્બન હાઇડ્રોજન કાઢીને ચડાવી દો એટલો ભાગ, એટલે આ CH2 CHO થઈ ગયો. એટલે અહીંયાથી જે હાઇડ્રોજન કાઢ્યો છે એ અહીંયા લઈ લો, થઈ ગયો. તો તમને અત્યારે જે નિપજ બનશે આ તમે જે જુઓ છો એ કઈ છે? આલ્ડોલ નિપજ છે. આલ્ડોલ નિપજ મળી ગઈ. અને આ આલ્ડોલ નિપજમાંથી હવે તમારે પાણી કાઢી નાખવું હોય છે એટલે આપણે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા તરફ આપણે આગળ વધશું. એટલે અહીંયા તો બરાબર છે, અહીંથી OH જશે ને અહીંથી H જશે તો આ CH ડબલ બોન્ડ, આ CH અને આ CHO બનશે. તો આપણે આનું નામ બધા જાણીએ છીએ કે આને આપણે એક્ઝેક્ટલી આમ તમે જોવા જાઓ તો 3-phenyl prop 2-in-1-આલ અથવાનું એક બીજું નામ શું છે ખબર છે ને? સિનેમાલ્ડીહાઇડ છે. સિનેમાલ્ડીહાઇડ એકદમ સિમ્પલ છે. તમે મિકેનિઝમ મજા આવશે તો તમને આમાં હું માનું છું કાંઈ જ નથી, એકદમ સહેલામાં સહેલું છે. પણ ક્યારે સહેલું લાગશે? થોડીક પ્રેક્ટિસ તમે મિકેનિઝમની કરશો તો તમને જે છે ને એ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જશે.
હજી હું તમને આના ઘણા બધા હજી મારે એક્ઝામ્પલ આપવાની ઈચ્છા છે, એટલે જેથી આપણી પ્રેક્ટિસ પરફેક્ટ થઈ જાય. હજી હું તમને બેન્ઝાલ્ડિહાઇડનું પાછું એક એક્ઝામ્પલ આપું છું, જે અત્યારે તમે જોઈ શકો છો. રાઈટ. હવે આની પ્રક્રિયા હું એસિટોફિનોન સાથે કરાવું છું. એસિટોફિનોન CH3 C ડબલ બોન્ડો આ C6H5. રાઈટ. આની પ્રક્રિયા હું મંદ NaOH સાથે કરાવું છું. ચાલો રેડી. અચ્છા, બહુ જ ધ્યાનથી તમે જુઓ. આ આપણે જાણીએ છીએ કે આ છે એ બેન્ઝાલ્ડિહાઇડ છે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, અને આ તમારી પાસે એસિટોફિનોન છે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન છે. કોઈ તમને એવો પ્રશ્ન પૂછે કે બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોનની આલ્કલીની હાજરીમાં પ્રક્રિયા કરતા કેટલી નિપજો બની, તો તમારે જવાબ આપવાનો છે 2. એક એસિટોફિનોનના ઘરમાં જે સોયમ આલ્ડોલ કરે તે, અને એસિટોફિનોનનો ઇનોલેટ બેન્ઝાલ્ડિહાઇડના ઘરમાં કેન્દ્ર અનુરાગી આક્રમણ કરે એટલે ક્રોસ આલ્ડોલથી એક નિપજ બને. એટલે કુલ કેટલી નિપજ બનશે? 2. શોર્ટકટ શું છે આપણે ફરીથી પાછું તમે બરાબર જોઈ લ્યો. તો આનો શોર્ટકટ એવો છે કે તમારી પાસે અહીંયા C6H5 આપણે વાત થઈ હતી, એમાં તમારે કાંઈ જ નથી કરવાનું. અહીંયા O છે, આ ચાલો આના ઘરમાં આનું આક્રમણ થાય છે એટલે અહીંયાથી આની પાસે અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે એ કાઢી નાખો, એટલે એક કાઢી નાખો એટલે CH2 થઈ જશે. બાકી તો બધું તમને બરાબર છે. C ડબલ બોન્ડો આ C6H5 છે અને આ OH આવી ગયું. રેડી. આ તમે બરાબર એકદમ તમે બરાબર જોઈ લ્યો. રાઈટ. હવે તમને આ જે નિપજ બને છે એમાંથી તમે પાણીનો ભાગ કાઢી નાખો. જો તમે પાણીનો ભાગ કાઢી નાખશો તો તમને શું મળશે? C6H5 છે, અહીંયા તો CH, અહીંથી OH જશે, અહીંથી H જશે, તો અહીંયા થઈ ગયું. અને અહીંયા તો જેમ જે હતું તે જ પ્રમાણે છે. રાઈટ. આનું નામ છે બેન્ઝાલ એસિટોફિનોન. એકચ્યુઅલી આ શું છે? બેન્ઝાલ. બરાબર છે. એસિટોફિનોન આ તમે નામ આપી શકો છો. આ તમને પ્રશ્ન કેવો લાગ્યો? આ હમણાં જ અત્યારે હાલમાં જ તાજેતરનો આ નીટ 2020નો ક્વેશ્ચન છે. 4 માર્કનો આ ક્વેશ્ચન છે જે હમણાં તાજેતરમાં આપણે જે સપ્ટેમ્બર મહિનાની 13મી સપ્ટેમ્બરે જે એક્ઝામ લેવાની એમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. એટલે તમને ખ્યાલ આપવા માટે કે છે શું અને કેવી રીતે તમે એને સમજાવી શકો છો. આ બેન્ઝાલ્ડિહાઇડ અને મેં કોની સાથે જોડ્યા? એસિટોફિનોન સાથે મેં તમને આની આખી પ્રક્રિયા સમજાવેલી છે. હજી મારે તમને હજી થોડાક એક્ઝામ્પલ્સ એવા પણ આપવા છે કે ચાલો આ જ બેન્ઝાલ્ડિહાઇડ છે C6H5 C ડબલ બોન્ડો H, આની એસિટોન સાથે પણ પ્રક્રિયા કરીશું ને. જેમ કે અત્યારે હું એક એસિટોન સાથે પ્રક્રિયા કરું છું. જોજો હવે અહીંયા છે ને હું તમારી આગળ થોડીક વાત એવી કરવા માંગુ છું કે જે લોકો એડવાન્સ અને મેઇન વાળા લોકો છે એ લોકો છે ને જ્યારે તમને કંઈ ક્વેશ્ચન પૂછે ને તો સમજવા જેવો છે. જેમ કે અત્યારે હું અત્યારે તમારી આગળ એવી રીતે ઉપસ્થિત થઈ રહ્યો છું. ઓર્ગેનિક સેક્શનમાં મારી એક જવાબદારી છે કે કોમ્પિટિટિવ એક્ઝામ્સને પરફેક્ટ કરવી. પણ કોમ્પિટિટિવ એક્ઝામ કોઈ વાદ નથી. તમે એના કોન્સેપ્ટ સમજો અને એના ઉપરથી તમને ખ્યાલ આવે. હવે અહીંયા હું છે ને એક ખાલી પહેલા હું તમને પહેલા એસિટોન એવો એક શબ્દ કરી દઉં છું. એસિટોન છે. રાઈટ. બરાબર તમે સમજો. આ એસિટોન મેં તમને વાપરેલું છે. હવે અહીંયા હું કોની હાજરીમાં આ પ્રક્રિયા કરું છું? તો કે મંદ NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરું છું. જો મંદ NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરીશ, રાઈટ, તો શું જો પેલા આમાં આલ્ફા હાઇડ્રોજન છે તો કે નથી, આમાં છે તો કે હા છે. આની કુલ પ્રોડક્ટ 2 આવશે, સ્વયંથી એક, ક્રોસથી એક. આપણે અત્યારે ક્રોસમાં રસ રાખ્યો છે એટલે આનો ઇનોલેટ આના ઘરમાં આક્રમણ કરશે. તો પેલા તો આનું ઘર પેલા જોઈ લ્યો બરાબર. આ C છે, આ O છે, અહીંયા H, અને અહીંયા શું કરી નાખો તો કે આમાંથી એક H કાઢી નાખો. આલ્ફા કાઢવાનો, ધ્યાન રાખજો. અહીંયા અને આ થઈ ગયું. ચાલો રેડી. આ તમને મળી ગયું. હવે તમે આના અને ઓલો H અહીંયા મૂકી દેજો. હવે આના ઘરમાંથી તમે જો પાણી કાઢી નાખશો તો તમને શું મળી જશે? તો કે આ C6 છે, આ H5 છે, આ CH ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O CH3. આનું નામ છે બેન્ઝાલ એસિટોન. આનું નામ શું છે? બેન્ઝાલ એસિટોન. બેન્ઝાલ એસિટોન. સમજાણું તમને બરાબર? ક્લિયર? એકદમ બરાબર સમજાઈ ગયું? તો તમને ખ્યાલ આવી જશે કે આમાં આપણે કઈ પ્રક્રિયાને કેવી રીતે લઈ જવાની છે. હા, હવે મારે તમને જે કેવું છે ને એ હું થોડુંક તમને સ્પર્ધાત્મક. હવે તમને છે ને ઘણી બધી વખત અહીંયા એક્ઝામમાં એવું લખે કે આ વધુ પ્રમાણમાં. ચાલો તો આ તમારી નિપજ છે. પણ ઘણી બધી વખત તમને શું કે ખબર છે કે બેન્ઝાલ્ડિહાઇડ વધારે પ્રમાણમાં હું લેવા માંગુ છું. જો તમને એવું કહે કે આ બેન્ઝાલ્ડિહાઇડ વધારે પ્રમાણમાં લેવા માંગુ છું એવું તમને પૂછે એટલે એનો મતલબ કે એટલે તમારે એસિટોન તો છે જ, એનો મતલબ કે હજી આની પાસે જ્યાં આલ્ફા હાઇડ્રોજન હશે ને
જેમ કે અત્યારે તમારી પાસે આ બેન્ઝાલ એસિટોન હતો તો આની હજી જો અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે, ચેક કરો તમે, તો આના ઘરમાં હજી પ્રક્રિયા થઈ શકશે. ઇન શોર્ટ હું તમને એવું કહેવા માંગુ છું કે જો વધુ પ્રમાણમાં બેન્ઝાલ્ડીહાઇડ લેવામાં આવે તો રાઈટ, અહીંયા અત્યારે એસિટોન લીધું છે બેન્ઝાલ, તો આ તમારું જે બેન્ઝાલ એસિટોન છે જે હું બતાવું છું અહીંયા C6H5 છે, આ CH છે, આ ડબલ બોન્ડ CH છે, આ C ડબલ બોન્ડો, આ CH3 છે, અને અહીંયા શું છે મારી પાસે તો કે આ બેન્ઝાલ્ડીહાઇડ છે. હવે જો આની પ્રક્રિયા મંદ NaOH સાથે હું કરાવીશ, રાઈટ, અને પાણીનો ભાગ ને બધું કાઢી નાખ્યું છે, તો તમારે શું કરવાનું કે આનું જે ઇનોલેટ બનશે આ બાજુ CH2 વાળો એ આના ઘરમાં લોક થઈ જશે, તો તમને આવી નીપજ મળશે ને. C6H5 છે, CH છે, ડબલ બોન્ડ CH છે, C ડબલ બોન્ડ O છે, CH છે, ડબલ બોન્ડ CH છે, રાઈટ, અને C6H5 છે. જોયું તમે? તો આ ડાયબેન્ઝાઇલ એસિટોન કહેવાશે. આ જે છે ને ઈ, અને આમાં કાંઈ આમ તમે જોવા જાવ તો સિમ્પલ છે, પણ ઘણા લોકો ગોથું ખાઈ જાય, ફિક્સ ગોખેલું હોય અથવા કંઈક સમજેલું ફિક્સ હોય, તો આનો વધારે હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો તમે આ વધારે પ્રમાણમાં લીધું તો હજી આના ઘરમાં જેટલા આલ્ફા હાઇડ્રોજન હશે ને ત્યાં સુધી હું ક્રિયા કરવા જાય છે. એડવાન્સ તમે લેવલ શું, આ મેઇન લેવલ મેં તમને બતાવ્યું. એડવાન્સના લેવલમાં શું હોય ખબર છે, એ લોકો હજી જો અહીંયા હાઇડ્રોજન છે, તમે ચેક કરી લેજો, આ C ડબલ બોન્ડોની બાજુમાં જો અહીંયા હજી એક હાઇડ્રોજન છે, અહીંયા એક બીજો હાઇડ્રોજન છે, એટલે હજી આના ઘરમાં અહીંયા પ્રક્રિયા કરવી હોય તો હું કરી શકું છું, રાઈટ. તો અચ્છા, હવે અહીંયા મારે તમને એક બીજી પણ વાત, આજનો આખો લેક્ચર છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તમને મજા જ આવશે, પ્રયત્ન કરજો. એટલે જ્યારે એવું કહેવાય છે કે એરોમેટિક, જોજો બરાબર, આ એક વસ્તુ બરાબર સમજો, એરોમેટિક આલ્ડીહાઇડ અને એક શું હોવું જોઈએ, એરોમેટિક આલ્ડીહાઇડ અને એલિફેટિક આલ્ડીહાઇડ, રાઈટ, અથવા કીટોન, એટલે એક એરોમેટિક હોવો જોઈએ ને એક કેવો હોવો જોઈએ, એલિફેટિક હોવો જોઈએ. તો એની જે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા થાય, એની ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા થતી હોય તો એ સંઘનન પ્રક્રિયાને ઘણી બધી વખત શું કહેવામાં આવે છે ખબર છે? એને અમે કહીએ છીએ ક્લેઇઝન સ્મિથ રિએક્શન, અથવા એને ક્લેઇઝન રિએક્શન પણ ખાલી કહેવામાં આવે છે. ક્લેઇઝન રિએક્શન પણ કહેવામાં આવે છે. થોડું ઇંગ્લિશ એટલા માટે લખું છું તમને ખ્યાલ આવે. ક્લેઇઝન સ્મિથ રિએક્શન્સ અથવા ક્લેઇઝન. ક્યારે એક એરોમેટિક આલ્ડીહાઇડ તો હોવો જ જોઈએ અને એલિફેટિક આલ્ડીહાઇડ અથવા કીટોન હોય કોઈ પણ. આ એક એલિફેટિક છે, એરોમેટિક, એની વચ્ચે જે ક્રોસ આલ્ડોલ થતું હોય તો આ પૂછાયેલો જૂનો પ્રશ્ન છે, તો એને ક્લેઇઝન સ્મિથ રિએક્શન્સ કહેવામાં આવે છે. આટલું તો તમને સમજાઈ ગયું. હવે જુઓ, હું તમારી આગળ થોડી એક બે વાત, હજી મારો કેટલું આમાં ઊંડાણ છે હું તમને સમજાવવા માંગુ છું. હવે મારે તમને અહીંયા એક ભાગ એવો સમજાવવો છે. ઘણા લોકો એમ કહે છે કે સર આમાં જ થતું હોય, તો કે ના, એવું જરૂરી નથી. જો અહીંયા હું તમારી આગળ એક થોડો ક્વેશ્ચન ફેરવી નાખું છું. એસ્ટર આવે ને, એસ્ટર, જેની પાસે આલ્ફા હાઇડ્રોજન હોય ને, જેમ કે મારી પાસે અત્યારે બેન્ઝાલ્ડીહાઇડ છે, જુઓ આ બેન્ઝાલ્ડીહાઇડ છે. હવે હું એસ્ટર બતાવું છું. એસ્ટર એટલે શું હોય તો કે મારી પાસે છે CH3, C ડબલ બોન્ડ O C2H5. આ તમને એવું લાગશે કે હું ફોર યોર ઇન્ફોર્મેશન લખું છું, પણ મગજ દોડાવું છું. જે ફોર યોર ઇન્ફોર્મેશન છે એનો મતલબ કે હું કંઈ પણ વાત કરું છું ને ક્યાંક પૂછાઈ ગયેલી હશે તો જ બોલીશ, રાઈટ. હવે આ જે છે એ બેન્ઝાલ્ડીહાઇડ છે અને જે અહીંયા જે આપવામાં આવેલું છે એ શું છે, ઇથાઇલ એસિટેટ આપેલું છે. ચાલો રેડી. આની તમે મંદ NaOH સાથે, એટલે ઘણાના મગજમાં શું હોય છે, બે આલ્ડીહાઇડ હોય, બે કીટોન હોય તો જ થાય. નો. અહીંયા જુઓ, આ કાર્બોનિલ સમૂહ છે, એની બાજુમાં જે હાઇડ્રોજન છે તો આ આલ્ફા કાર્બન એટલે એનો આલ્ફા હાઇડ્રોજન છે. સિમ્પલ છે, તમારે કાંઈ જ કરવાનું નથી, મગજ આમ જ દોડાવવાનું છે કે આ તમારી પાસે C છે, આ O છે, આ CH છે,
અહીંયા તમારી પાસે શું આવી ગયો છે? CH2 આવી ગયો છે, રાઈટ. CH2 અહીંયા શું છે? C ડબલ બોન્ડ O છે, આ O, આ C2H5. ચાલો આટલું તો રેડી તમારી પાસે. અહીંયા H મૂકી દો. હવે તમે આના ઘરમાંથી પાણી કાઢી નાખો તો તમને નિપજ શું બનશે? તો કે આવી બનશે ને. જો પાણી કાઢું છું, જુઓ અહીંયાથી OH ગયો અને અહીંથી H કાઢી નાખું છું, એટલે અહીંયા ડબલ બોન્ડ CH થઈ ગયો અને બાકી તો અહીંયા C ડબલ O, આ C2H5 તો છે જ, રાઈટ. બહુ જ ધ્યાનથી તમે આનું નામ જોશો તો આ શું છે? ઇથાઇલ સિનામિક એસિડ છે ને આ તો, એટલે ઇથાઇલ સિનામેટ થઈ ગયું. મગજમાં ઉતર્યું તમને? આવી રીતે તમે પ્રક્રિયા કરી શકો છો જ્યારે બેન્ઝાલ્ડિહાઇડ અને ઇથાઇલ એસિટેટની મંદ NaOH સાથેની પ્રક્રિયાથી તમે આવી પ્રક્રિયા કરી શકો છો. હું તમને હજી આની અંદર પણ એકદમ હજી પણ ડિટેલમાં લઈ જવા માંગુ છું. જો હું તમને આનું જ એક એક્ઝામ્પલ તમને કેવી રીતે આપું, પાછળ આપણે જગ્યામાં કરી દઉં, તમને બતાવું છું. જુઓ, આ જે એક્ઝામ્પલ હતું ને એ હજી એક તમને ફોર યોર ઇન્ફોર્મેશન છે. ક્રોસ આલ્ડોલ સંઘનન અત્યારે આપણો પોર્શન જે છે એ ચાલી રહ્યો છે. અત્યારે આપણો લેક્ચર નંબર 19 નો આ અત્યારે સેકન્ડ પોર્શન, એટલે એ જ પોર્શન્સમાં હું તમને બતાવી રહ્યો છું. એમાં હું તમારી આગળ એક જો હવે તમને ફરીથી પાછું બેન્ઝાલ્ડિહાઇડ પાછું બતાવું છું. ક્યાં ક્યાં શું રિએક્શન્સ થાય છે એ તમે જોજો. અહીંયા C ડબલ બોન્ડ OH છે, એટલે બેન્ઝાલ્ડિહાઇડ છે, એની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી. પણ આપણે મેં હમણાં તમને એસ્ટર બતાવ્યું ને એમ તમે એસિટિક એનહાઇડ્રાઇડ પણ લઈ શકો છો. એસિટિક એનહાઇડ્રાઇડ પણ તમે લઈ શકો છો, જે હું બતાવું છું તમને. CH3 C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O CH3. આની સાથેની જે તમે પ્રક્રિયા કરવા માંગો છો, એટલે સપોઝ કે તમારી પાસે કોઈ પણ સોડિયમ સોલ્ટ હોય, જેમ કે અત્યારે હું CH3 C ડબલ O N, એટલે આ સોડિયમ એસિટેટ એટલે બેઝિક સોલ્ટ હોય, રાઈટ. ઓલમોસ્ટ 453 કેલ્વિનની હાજરીમાં હું પ્રક્રિયા કરવા માંગુ છું. તો આમાં પણ એવું જ બનશે. તમારે જો પ્રક્રિયાને સમજવી હશે તો આવું બનશે ને. જુઓ તો એક મિનિટ, હવે અહીંયા હું તમને આવું બતાવવા માંગુ છું. પહેલા તમે ચેક કરી લેજો શું બને છે, રાઈટ. અહીંયા મારી પાસે C છે, આ O છે, આ H છે. હવે અહીંયા શું બન્યું છે એ તમે જુઓ. અહીંયા તો કે અહીંયા એવું બનશે, ચેક કરજો બરાબર આ જગ્યા ઉપર. અહીંયા શું બનશે તો કે આ CH2 હું મૂકી દઉં, પછી અહીંયા H કરી નાખું છું. અહીંયા શું છે? આ C ડબલ બોન્ડ O છે, આ O છે, અહીંયા પાછું C ડબલ બોન્ડ O છે, જે તમને અહીંયા બતાવી રહ્યો છું. અને હજી તમે અહીંયા પાછળ જોશો તો આ CH3 છે. આવું પહેલા લાગી જશે. અહીંયા કોઈ કેટેનેશન તો તૂટી જ ગયેલું છે, એ આપણે બધાને ખબર જ છે. હવે તમે આખી જે પ્રક્રિયાને તમે જે સમજવાનો પ્રયત્ન કરશો તો જ્યારે હવે તમે આની H2O સાથે, રાઈટ, ઉકાળેલા H2O સાથે જલ વિભાજન પ્રક્રિયા કરશો તો તમને આવું બનશે. C6H5CH ડબલ બોન્ડ CH C ડબલ OH અને પ્લસ એસિટિક એસિડ છૂટું પડી જશે. આ જે છે એ તમારો સિનામિક એસિડ બને છે, સિનામિક એસિડ. ટૂંકમાં હું એવું કહેવા માંગુ છું કે એકચ્યુઅલી આ જે તમે જે જુઓ છો ને, આ તમને અત્યારે તમે જે જુઓ છો એનું નામ છે ને પરકિન કન્ડેન્સેશન કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? પરકિન સંઘનન પ્રક્રિયા. સંઘનન આપણે ઇંગ્લિશમાં શું કહેવાય? કન્ડેન્સેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ પરકિન કન્ડેન્સેશન રિએક્શન્સ છે, જ્યાં એરોમેટિક આલ્ડીહાઇડની પ્રક્રિયા, આ તમે એરોમેટિક આલ્ડીહાઇડની પ્રક્રિયા એલિફેટિક એનહાઇડ્રેટ, એસિડ એનહાઇડ્રેટ સાથે સોડિયમ સોલ્ટની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ, રાઈટ. એટલે જે સેમ એસિડ હોય, જેમ કે આનો જે સેમ એસિડ હોય એની સાથે પ્રક્રિયા કરીએ અને પછી તમે એનું જલ વિભાજન કરાવશો તો આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ પ્રાપ્ત થશે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પરકિન કન્ડેન્સેશન કહેવામાં આવે છે. તમે ક્યારેક નામ સાંભળજો, આ નામ આવશે JEE ના એડવાન્સના પેપરમાં કે મેઇનના પેપરમાં આવા નામ તમને જોવા મળશે. પણ હું તમને એક્ઝેક્ટલી એ ટોપિક આવે ને ત્યારે જ હું તમારી આગળ આ વાતને જે છે એ સમજાવવા માંગુ છું. ચાલો, આટલું તમને પહેલા સમજાઈ ગયું. હજી એક આમાં મસ્ત પ્રકાર છે, અને એ જે મસ્ત પ્રકાર જે છે એ આપણે જોવા માંગીએ તો એ કયો પ્રકાર છે? તો કે એની અંદરનો જે પ્રકાર આપણને જોવા મળશે એ છે બહુ સરસ છે, ઇન્ટ્રા મોલેક્યુલર. આ તમારી બુકમાં નથી, ઘણી બધી વસ્તુ તમારી બુકમાં નથી આપી, પણ મને તો એવું લાગે છે કે જ્યારે આવો ટોપિક આપણે ડિસ્કસ કરવાનો હોય ત્યારે આપણે પતાવી દેશું. આલ્ડોલ કન્ડેન્સેશન આનો મતલબ સમજાણો.
અત્યાર સુધી શું હતું, બે અણુની વચ્ચે થતી હતી. આ શું છે ખબર છે, આંતઃ આણવીય, એટલે ઘરમાં ને ઘરમાં આલ્ડોલ કન્ડેન્સેશન થાય, આલ્ડોલ સંઘનન થાય, આની વાત કરું છું. આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઇન્ટ્રા એટલે ઘરમાં, ઇન્ટર એટલે બેની વચ્ચે. અત્યાર સુધી બે આલ્ડીહાઇડ, બે કીટોન, પછી સમાન હોય, જુદા જુદા હોય, રાઈટ, એવું હતું. અહીંયા એવું નહીં બને, અહીંયા એકમાં ને એકમાં જ બનશે. જેમ કે હું તમારી આગળ એક એક્ઝામ્પલ આપું છું, જોવા જેવું એક્ઝામ્પલ છે. CH2 છે, CH2 છે, CHO છે, CH2 છે, CH2 છે, CHO છે. આપ જુઓ, 1 2 3 4 5 6, રાઈટ. આની હું મંદ NaOH સાથે પ્રક્રિયા કરું છું. એકદમ સરસ છે, તમે મગજમાં ચાલે. ઘણા કે સર આમાં અમારે શું કરવાનું? એમાં કાંઈ નથી કરવાનું. એક આલ્ડીહાઇડની બાજુમાં આલ્ફા હાઇડ્રોજન છે, તો કે હા છે, તો આનો ઇનોલેટ બનાવવો પડશે, તો કે હા બનાવવો પડશે. એ આના ઘરમાં આક્રમણ કરશે. સમજાણું? એક જ ઘરમાં બે આલ્ડીહાઇડ, કાં તમે આનો ઇનોલેટ બનાવો, એ આના ઘરમાં આક્રમણ કરશે. જેમ કે હું તમને અત્યારે બતાવું છું, કેવું બતાવવા માંગુ છું હું, જુઓ, તમે બરાબર ચેક કરો. હું તમને એવું પેલા સમજાવવા માંગુ. આ તો CH2 ને તો કંઈ થવાનું જ નથી, રાઈટ. સપોઝ કે તમે આનો ઇનોલેટ બનાવો છો, રાઈટ. તમે જુઓ, આનો મતલબ એવો છે કે આ CH2 છે, આ C છે, આ ડબલ બોન્ડ O છે, આ H છે. તમે પેલા આમાંથી H કાઢી નાખો, એટલે માઇનસ થઈ ગયું, રાઈટ. અને આ તો CHO હતો. હવે E જે છે એ આના ઘરમાં આક્રમણ કરશે ત્યારે આનો પાય અહીંયા શિફ્ટ થઈ જશે. તો એ તમને કેવું દેખાશે? તો કે તમે જુઓ, એ તમને કેવું જોવા મળશે? તો કે આવું તમને જોવા મળશે ને. CH2 છે, CH2 છે, ધીસ ઇઝ CH2. સેમ વે આ C, અહીંયા શું છે? CHO. અહીંયા શું છે? H. અહીંયા શું થઈ ગયું છે? તો કે C સાથે કનેક્ટ થઈ ગયા છે. અહીંયા O જે છે એ માઇનસ છે અને H થઈ ગયું છે. હવે તો પેલું પાણી આવશે, યાદ આવે તો આપણે H2O, H આના ઘરમાં આવી જશે. બરાબર છે? ક્લિયર કરી નાખો તમે બરાબર. H અને OH છે, તો H ની તમે પેલા પ્રોસેસ સમજશો તો એ આવું બનશે ને. જુઓ, CH2 છે, CH2 છે, CH2 છે, આ C છે, આ CHO છે. અહીંયા શું છે? તો કે H છે. બરાબર ને? ઓકે, ફાઇન. આ C છે, આ OH અને અહીંયા H. ચાલો, આવી ગયું. હવે આના ઘરમાંથી તમે જુઓ, આલ્ફા બીટામાંથી હવે પાછું પાણી કાઢી નાખો, તો માઇનસ H2O કરશો તો તમને આ પ્રોડક્ટ આવી મળશે ને. આ CH2 છે, ચેક કરજો, આ CH2 છે, અહીંયા પણ CH2 છે, આ C છે, CHO છે, ધીસ ઇઝ ડબલ બોન્ડ અને આ CH. આવું થઈ ગયું. કારણ કે અહીંયાથી તમે શું કાઢ્યું? OH. હા, તમે આ જગ્યા ઉપરથી શું કાઢો છો? OH, રાઈટ. તો આ જગ્યા ઉપરથી શું નીકળશે? H. તો અહીંયા વચ્ચે ડબલ બોન્ડ આવી ગયું છે. ધ્યાનથી તમે જોશો તો આનું નામ શું છે? સાયક્લો પેન્ટ 1 ઇન કાર્બાલ્ડિહાઇડ. કારણ કે આપણે ચક્રીય હોય તો આપણે કાર્બાલ્ડિહાઇડ શબ્દ પ્રયોગ કરીએ છીએ. આ જે થયું, જો અહીંયા તેમાં ધ્યાનમાં રાખો, તમારી પાસે કાં બે આલ્ડીહાઇડ હોય અથવા બે કીટોન હોય અથવા એક આલ્ડીહાઇડ હોય અને એક કીટોન હોય, કોઈ પણ હોય. કાં બે આલ્ડીહાઇડ હોય એક જ અણુમાં, કાં બે કીટોન હોય, કાં એક આલ્ડીહાઇડ હોય અને એક કીટોન હોય, અને એ પાછા 1 6 અથવા 1 7 નંબર ઉપર આવેલા હોય. કારણ કે તો જ ચક્ર બનશે, રાઈટ. અને એ ચક્ર સ્થિર હશે પાછું, રાઈટ. તો એમાં શું થશે? એકનો ઇનોલેટ આયન જે છે એ બીજાના કાર્બોનિલ ગ્રુપ ઉપર એટેક કરશે. આને આપણે આંતરાણવી આલ્ડોલ કન્ડેન્સેશન કહેવાશે. અને એ જ્યારે બનશે ત્યારે એમાં આલ્ડોલ બનશે, એમાંથી પાછું પાણીનો અણુ નીકળતા આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ અથવા કીટોન બનશે. ઘણા લોકો કે સર આવી પ્રક્રિયા થાય છે શું કામ? આવો એક પ્રશ્ન આવે છે ઘણાને મગજમાં. હું કહું છું એની પાછળનું કારણ એવું છે, આ પ્રક્રિયા થવા પાછળનું કારણ એવું છે કે અહીંયા આમ તરફ જવાનું કારણ એટલા માટે છે કારણ કે તમે જોશો ને તો અહીંયા ડબલ બોન્ડ, જો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ એટલે કોન્જ્યુગેશન પ્રોસેસ થાય છે. કોન્જ્યુગેશનથી સ્થિર રહેવા માટેની પ્રયત્ન કરે છે. એટલે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે એ આ બધું કરી રહેલો છે. એટલે આ જગ્યા ઉપર થાય છે. એટલે જો હું તમને ઇન્ટેન્શનલી બોલ્યો 16 અથવા 17 પોઝિશન્સ ઉપર હશે તો તમને આખી આ ઘટના જોવા મળશે. તો તમે જુઓ, મેં કેટલું બધું તમારી આગળ આજે જે છે ને, જેને કહી શકાય કે છેલ્લા 3 લેક્ચરથી આમ તમે જોવા જશો તો આની પહેલા 18 17, તો 17 18 અને 19 આપણે ફક્ત 3 લેક્ચર, એક અને માત્ર એક સંઘનન પ્રક્રિયા, આલ્ડોલ સંઘનન પ્રક્રિયા, કીટોલ સંઘનન પ્રક્રિયા, સ્વયં આલ્ડોલ સંઘનન પ્રક્રિયા, ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા અને ઇન્ટ્રામોલેક્યુલર આલ્ડોલ સંઘનન પ્રક્રિયા, એમાં મેં તમારી આગળ એસ્ટર, એનહાઇડ્રાઇડ આવા કોઈ પણ તમે પોઈન્ટ્સને તમે લઈ જઈ શકો છો. ખૂબ ઊંડાણપૂર્વક મારી મેં લેવલ બેસ્ટ જે છે એ તમારી સાથે અહીંયા અત્યારે પ્રોસેસ કરેલી છે.
કદાચ તમારા કોઈ મિત્ર વર્તુળને પણ તમે આ 3 શોટ આપશો, 3 રેડી આપશો, તો એ પણ એવું જોશે, ઓહો આટલું બધી ઊંડાણપૂર્વક કોઈ જગ્યાએ સામાન્યતઃ ચર્ચા થતી નથી. અને બીજું કે તમને થોડુંક સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ હું અપડેટેડ કરી રહેલો છું, એટલે તમે આની પ્રેક્ટિસ કરજો, કારણ કે આ પ્રેક્ટિસ કરવાથી જ તમને વધારે અનુકૂળ થશે. થેન્ક યુ વેરી મચ.